वनचरी यमुना जय राधा माधव कुंज बिहारी। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे हरे। हरे राम 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 हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। श्री गुरुवे गौरचंद्राय श्री राधिकाये तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। तो आप सब सत्संग प्रेमी वैष्णवों ने वंदन। मानव जीवन बहु महत्वનું છે અને આ મનુષ્ય જીવનમાં સૌથી મહત્વનું છે સમય। સમયને સંતોએ સાચી મૂડી કીધી છે।
વાસ્તવમાં જીવન એટલે શું? જીવન એટલે સમય. અને સમયને સાર્થક સત્સંગથી કરાય છે. એક વસ્તુને પ્રત્યેક વ્યક્તિએ વિવેકપૂર્વક વિચાર કરીને સમજવું પડશે કે આખું જગત અસત છે. અસત એટલે સત્ય નથી. તમને દેખાય છે પણ એ સત્ય નથી. કેમ? કારણ કે ભવિષ્યમાં નહીં હોય. વ્યક્તિ નહીં હોય, ઘર નહીં હોય, ગાડી નહીં હોય. અત્યારે દેખાય છે પણ 100 વર્ષ પછી કે 50 વર્ષ પછી એ નહીં હોય. એ કંઈક બીજા રૂપમાં બીજી જગ્યાએ હશે. હે ને? એટલે આ સંસારને સંતોએ, શાસ્ત્રોએ અસત કીધું છે. અને આપણે એટલે કે આત્મા સત છે. આત્મા અહીંયા ન હોય, આ શરીરમાં ન હોય તો બીજા લોકમાં, બીજા શરીરમાં પણ સદા છે. તો આત્મા સત છે અને આ સંસાર અસત છે. આ વાતને થોડીક મગજમાં બેસાડવી પડશે. તો હવે બીજો મુદ્દો કે આ સંસારમાં દિમાગ, બ્રેન, મગજ જેને આપણે કહેવાય, આ સંસારમાં સમજણપૂર્વક મગજથી જીવવું પડશે. અને આત્માને એટલે કે પરમાત્મા સાથે દિલ લગાડીને જીવવું પડશે. અને હિન્દીમાં કહે છે कि भगवान से दिल लगाओ और संसार में दिमाग लगाओ. कदाच આપણું ઊંધું હશે. આપણે ભગવાનમાં દિમાગ લગાડીએ છીએ કે હશે કે નહીં, અને સંસારમાં દિલ એટલે રોવીશ. આપણું થોડુંક, આપણી પાસે બે વસ્તુ છે, એક દિલ છે, હાર્ટ, અને બીજું દિમાગ છે. રાઈટ? તો દિલ ભગવાનમાં લગાડવાનું છે અને સંસારમાં વ્યવહાર, વ્યવસાય દિલથી નહીં, દિમાગથી. નકર હારા છેતરી જાય એવા અને કા આપણને ઉપાડી મૂકે એવા છે. तो संसार में दिमाग से रहना पड़ेगा और भगवान के साथ भक्ति में दिल से लेना पड़ेगा. પણ આપણે કદાચ ઊંધું કરીએ છીએ. સંસારમાં દિલ લગાડીએ છીએ અને ભગવાનમાં, ભક્તિમાં દિમાગ લગાડીએ છીએ. અને એ આપણું દિમાગ એ પાછું પૂર્ણ અને પરફેક્ટ નથી. એટલા માટે ભગવાન એક સંસારના જે સ્વામી છે, સંસારના સર્જનહાર છે, એ ખેલ કરે છે કે આ સંસાર અસત છે. પહેલા જેમ વાત કરીએ એમ દેખાય છે પણ સદા નથી. સંબંધ હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, દેખાય છે પણ સદા નથી રહેવાના. કોઈ પણ હોય, XYZ. રાઈટ? એટલે કે એ અસત છે. અને બીજું એ વસ્તુને, એ વ્યક્તિને, આ સંસારને તમારે બુદ્ધિપૂર્વક, દિમાગપૂર્વક, મગજપૂર્વક એટલે બુદ્ધિપૂર્વક આની હારે કામ લેવાનું છે. પણ આપણે થોડી મિસ્ટેક કરીએ છીએ. એટલે ભગવાન એક ખેલ કરે. શું કરે? કે જેને તમે પસંદ કરતા હો, જે તમને ગમતા હોય એને લઈ લે છે. પછી વસ્તુ હોય કે વ્યક્તિ, અમુક સમય રહેશે. તમારી ગાડી તમને બહુ ગમતી હોય, તમને વ્યક્તિ બહુ ગમતા હોય, તમને આ વસ્તુ બી બહુ ગમતી હોય, પણ સદા, કારણ કે એ તો ભગવાને પહેલાં જ કીધું કે એ સદા નથી, પણ તમે સદા માની લીધું ને. એ તો તમારી મિસ્ટેક છે, આપણી મિસ્ટેક છે. અને આપણે એની હારે દિમાગથી જ રહેવાનું હતું, પણ ત્યાં દિલ લગાડવા માંડ્યા. અને મિસ્ટેક, તમે કહેશો ભગવાન આવું આપણે હારે અવળું શું કામ કરે? આપણને જે વસ્તુ ગમે એ લઈ હું કામ લેવી જોઈએ? આમ અવળું કામ કરે છે એવું તમે કદાચ ભગવાન ઉપર ક્લેમ કરો, મતલબ કેસ કરો, તો ભગવાન તો અવળું કરે નહીં. કરુણા સિંધુ છે. અસુરોને પણ મારીને મોક્ષ દેતા હોય તો પછી ભક્તો આરે કે માણસો આરે, સામાન્ય અને સારા માણસો આરે અવળું શું કામ કરે કનૈયો? બોલો. દ્વારિકાધીશ દયાળુ છે રામ તો. પણ હવે તમને અવળું લાગે છે કદાચ. આપણે એનો જવાબ લઈએ કે ભગવાન આપણને ગમે એ વસ્તુ, એ વ્યક્તિ શું કામ લઈ લે આપણી આગળ? એને લેવી ન જોઈએ આમ તમારા હિસાબે. પણ
કારણ કે આજ નહીં તો કાલ ઈ વ્યક્તિ વસ્તુ તમને ગમે કે ન ગમે, ભગવાન લે કે ન લે, તમે દૂર કરો કે ન કરો, એનો સ્વભાવથી જ દૂર થવાનું છે. અને એમાં તમે સમય લગાડીને, બુદ્ધિ લગાડીને, મગજ કે દિલ લગાડીને આત્મા અને પરમાત્માનો સંબંધ ભૂલી જાઓ છો, જે તમને આનંદ ને ગતિને મોક્ષ દેવાનો. મતલબ આપણે સંસારમાં રચ્યા પચ્યા એટલે રામને ભૂલી ગયા. રામને ભૂલી ગયા. જે શરીર, જે સંસાર કોને આપ્યો? કોને આપ્યો? કોઈ સ્ત્રી પુરુષના લગ્ન થાય તો એને સંતાન કોણ આપે છે? સ્ત્રી કરીએ કેમ માનો છો? કેટલી સ્ત્રીઓને સંતાન નથી? ભગવાને આપ્યા છે. આ શરીરે તમારું ભગવાને આપ્યું છે, સંસારે ભગવાને આપ્યો છે, અને જેને આપ્યો છે એને જ ભૂલી જવા. આ તમને તમારી ભૂલ દેખાતી નથી? કેમ લાગે? પહેલી મિસ્ટેક આપણે ત્યાં કરીએ. ચાલો આપણે એમ કહીએ ભગવાનને એવી હું પણ એટલી બધી જરૂર છે, અમને યાદ કરો ને અમારી માળા કરો ને, ન કરી દે એને કાંઈ વાંધો છે? એને કાંઈ વાંધો નથી, વાંધો તમને છે. તમે આવી જ રીતે કરશો તો જન્મ મૃત્યુમાંથી ક્યારેય નહીં છૂટો. અગર તમે આત્માને નહીં ઓળખો, એક નાની એવી કડી ગુજરાતમાં ઘહાઈ ગઈ, આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા. તો આત્માને તમે ઓળખતા જ નથી ને આમાં જ ફેરા માર્યા કરો છો, તો તમારા ફેરા જોઈને ભગવાનને ફેર સડે છે કે આના ફેરા હું ઓછા કરું, કે આ મારી તરફ વળે. જો કાંઈ બી દુઃખ આવે એટલે રામ નામ, રામ યાદ આવે. ભગવાન તરફ માણા પરાયણે તે પ્રોગ્રામ કરે, સત્સંગ ન કરતો ક્યાં કોઈ જરૂરત છે કઈ? તો 5 મિનિટે અહીંયા હરે કૃષ્ણ મંત્ર ગવાણો ને, રામનું નામ લેવાનું, કે 1 શ્લોક 2 શ્લોક હું ગીતાના કહીશ ને, આ સાચી મૂડી છે. આ તમારા આત્માનું કાંઈ હારે આવશે. આ આત્માનું જેણે શરીર છોડ્યું છે ને એને અને આપણું બધાનું કલ્યાણ કરીશ. અને આ ન થાય ને તો ગામનો ગમે એવો વ્યવહાર, ગમે એવો વ્યવસાય તેમ કરી નાખો, મોટા સિકંદર થઈ જાઓ, ઝીરો, હારે કાંઈ નહીં આવે. આ એકદમ પરફેક્ટ સત્ય છે. તમે વૈજ્ઞાનિકોને પૂછો, બુદ્ધિમાનોને પૂછો, મોટા રાજાને પૂછી લો, કારણ કે ઝીરો. એક પણ હગો, એક પણ વ્યક્તિ, એક પણ રૂપિયો દમડી, એક પણ તમારી ડિગ્રી, એક પણ તમારી ઓળખાણ હારે નહીં આવે. હા, તમારા કરેલા કર્મોના ફળ હારે આવશે, સાચા ખોટાના, પાપ પુણ્યના, રાઈટ? અને એ માનો કે ન માનો, એ નથી આવતા એમ માનો ને, કોને જોયું છે, એની જરૂર નથી આપણને. પણ આ નહીં કરો તો અહીંયા તે આનંદ નહીં લઈ શકો. એના એ 2 હગા દુઃખ આપશે, 2 હગા સુખ આપશે, 2 કામમાં આવશે, 2 નડશે. આ બધાને. અને આપણે નડવાવાળામાં હોય કોકને ખબર ન હોય. આપણને એમ કહેતા કે આ અમને નડે છે, નથી ગમતા, તો આપણે કોકને નહીં ગમતા હોય ને આપણે કોકને નડતા, એ તો પોતપોતાની સમજણની વાત છે ભાઈ. પોતપોતાની મન લાગે એ ગમવા માંડે, ન પસંદ આવી સારા હોય તો આપણને ન ગમે. એ તો તમારા મનનો રોગ છે. એટલે આવી બધી બહુ વાતો છે. હું આજનો સત્સંગ શરૂ કરું એ પહેલાં એક સીધી સમજણ દેવા માગું છું કે ભગવાન આપણા બધા ઉપર કરુણા કરી, કલ્યાણ કરી માનવ જીવન આપ્યું. આત્મા જન્મ મૃત્યુના બંધનમાંથી મોક્ષને પામે એ માટે સત્સંગ, ભક્તિ, સંતો આવ્યા. પણ આપણે એના કનેક્શન છોડી, એને ભૂલી અને આના ભવિષ્યમાં ઓર જન્મ મૃત્યુના કર્મબંધનમાં, ભવરોગમાં દુઃખી થાય એવા વ્યવહાર, એવા વ્યવસાય, એવા ધંધા આદર્યા છે. એટલે ભગવાનની ધંધામાં, એ વ્યવહારમાં, એ સંબંધોમાં બ્રેક કરે છે, તોડે છે. એટલે આપણને થોડો ઝટકો લાગે કે લ્યા આણકો. અને એ સત્ય ઝટકો છે. જેવી રીતે કોઈ વ્યક્તિ, તમને આમ ઉદાહરણથી સમજાય, તમે પાગલખાનામાં કે પિક્ચરોમાં કેમ જોયું હોય, જે લોકો મેડ હોય ને એને શોર્ટ દેવામાં આવે. એનું મગજ ક્યારેક ક્યારેક શોર્ટથી હરખું લાઈન પકડી લે, અને હખડું ન પકડી લે. જે અવળા ધંધા કરવાનો હોય ને એ કરતો બંધ થઈને હુઈ રહે ઘડી. આ ડૉક્ટરો શોર્ટ હું કામ આપે છે? તમે જોયા શોર્ટ? એને જો કે સારું થયું ન જોયા હજી, જોવાની જરૂર નથી. પણ મેં તો જોયા છે પાગલખાને હોસ્પિટલમાં. એને હું ફેર્યો છું એટલે થોડોક એવો સૂઈ તે અસર રહી જાય. પણ એમાંય આનંદ છે અમને, કારણ કે છે. અને એ પાગલ તો બધે છે, ઓલા બહાર આપણે, ઓલા અંદર, આપણે બહાર. જેની ઇન્દ્રિયો વશમાં નથી, જેનું મન વશમાં નથી, એને સંતો પાગલ જ કહે છે. અને એ સંસારમાં પાગલપન જ કરે છે. પણ એના અલગ અલગ ટાઈપના પાગલપન હોય છે. અને એ પાગલો હાજાને પાગલ સમજતા હોય છે.
જવાહરલાલ નહેરુ વિશે સત્ય ઘટના છે કે જ્યારે હતા ત્યારે 15મી ઓગસ્ટે એક જેલની મુલાકાતે ગયા ને, પછી ત્યાંથી પાગલખાનાના મુલાકાતે ગયા. નેતા લોકો આવું સારું દેખાડવા ક્યારેક આવું કરતા હોય છે, ક્યારેક હાસું ને ક્યારેક ખોટું. એટલે એક પાગલે નહેરુને પૂછ્યું કે કોણ છો તમે? તો નહેરુએ કીધું હું જવાહરલાલ નહેરુ અત્યારે ભારતનો પ્રાઇમ મિનિસ્ટર છું. તો એટલે પાગલે કીધું ચૂપ. તો નહેરુ કે કેમ? તો કે હું ઈ જ કહેતો તો મને અંદર નાખ્યો, એવું નહીં કહેતા. એ કે તમે એવું નહીં કહેતા, હું તે બહાર હતો ને ત્યારે એમ જ કહેતો હતો કે હું ભારતનો પ્રાઇમ મિનિસ્ટર છું, એટલે મને આ લોકો અંદર નાખ્યો. તમે એવું નહીં બોલો નકર તમને અંદર નાખ્યો. નહેરુ તો બિચારા હાચા કહેતા હતા કે એ તો રિયલ હતા. પાગલને આવું જ હોય છે. પાગલો હાજાને એમ જેણે આત્માને ઓળખ્યા અને આત્મા પરમાત્માની ભક્તિ કરે એને આપણે બધા વ્યવહાર કરવાવાળા, વ્યવસાય કરવાવાળા શું કહે? હાંડા થઈ ગયા માણસ કાંઈ કરતા નહીં. અને ઈવડે એ આપણને શું કે નકરા રાતથી આજ કરે કાંઈ ભક્તિ, એ આપણને કે આપણે એને કહીએ. હકીકત કોણ છે એ તો ખળે ખબર્યું પડે. આપણે ગામડામાં કહે ને એમ કે કોણે કેટલી મહેનત કરી, ખળું લે ત્યારે કેટલું વીજ્યું એ દેખાય આવે. એ તો સત્ય દેખાય આવશે ક્યારે? મૃત્યુ સમયે. કારણ કે તમે એનું ગમે એવા મોટા સિકંદર થઈ જાય, છોડવું તો મૃત્યુ તો છે જ, આજ નહીં તો કાલ. એટલા માટે આજનો સત્સંગ જે 20-25 મિનિટ આપણે કરવો છે એમાં આપણે ભગવદ્ ગીતા જે જ્ઞાનનું ગાગર છે, અમૃતનું ગાગર છે, એમાંથી એક શ્લોકને આપણે થોડીક સમજવાની પ્રયાસ કરીએ. અને આ સત્સંગનું ફળ જે આત્માએ શરીર છોડ્યું છે એને મળે ને ભગવાન એને સદગતિ આપે એવી આપણે શુભકામના કરીએ. અને આ કીર્તન કથા કરવાથી જ કલ્યાણ છે. ભગવાન જ એ આત્માનું શાંતિ કે સદગતિ આપી શકે. કારણ કે શરીર છોડ્યા પછી આત્માની ગતિ સદગતિ તમારા મારા મનુષ્યોના હાથમાં નથી. કોના હાથમાં છે? એ પરમાત્માના હાથમાં. તો એને પ્રાર્થના કે એને પ્રસન્ન કર્યા સિવાય આપણી પાસે બીજું કોઈ ઓપ્શન, બીજો કોઈ વિકલ્પ નથી. ઓકે, એટલા માટે આપણે આ સત્કાર્ય ધર્મ કાર્ય કરીએ છીએ કોઈ પણ આત્મા પાછળ. તો જે મેં પોઈન્ટ કીધા યાદ રહે. સૌથી મોટી વાત સંસાર અસત છે, આત્મા પરમાત્મા સત છે. બીજી વાત કરી કે સંસારમાં દિલ નહીં, દિમાગથી કામ કરવું પડશે. ભગવાનમાં દિલ લગાડવાનું છે, અહીં બુદ્ધિ લગાડવાની. આપણે ન્યા બુદ્ધિ લગાડીએ નકરી ભક્તિમાન ભગવાનમાં, અને અહીંયા આસક્ત થઈ જાય એટલે હેરાન થાય. અને ભગવાન આવું શું કામ કરે છે? તો ભગવાન આપણું સારું ઈચ્છે છે. જેમ ડૉક્ટર ઓપરેશન કરે તો ક્લોરોફોર્મ ઉગાડીને બેભાની કરે ને ચાકુ ચૂરી લઈને શરીર કાપી નાખે, પણ બહારથી દેખાય કે આ તો હુવરાવી દે છે ને કાપે છે, પણ અંદરમાં હકીકતમાં શું છે કે એની ટ્રીટમેન્ટ કરે, એનાથી એનું ભવિષ્ય ઓર સારું થવાનું. એમ જ ભગવાને ત્યાં સંસારની વસ્તુ અથવા વ્યક્તિ આપણીથી દૂર કરી દે, લઈ લે, તો એમાંય આપણું મંગળ. કારણ કે આપણી આંખ ખોલે છે કે આ જ જગત છે ને અહીં આવું જ હોય. એટલે જે સત્ય છે એને પકડો, ભજન કરો. આવા પ્રસંગો રામાયણમાં, ભાગવતજીમાં બહુ સરસ રીતે વર્ણન થયા છે. ભાગવતમાં એક કથા લખી છે, મહાભારતમાં લખી છે કે મહાભારતનું યુદ્ધ થયું એ પહેલાં વિદુરજી તીર્થયાત્રાએ વયા ગયા. એણે કીધું મારે લડવું નથી. અને મહાભારતમાં 18 અક્ષરની સેના મરી ગઈ, 100 કૌરવ મરી ગયા, પાંડવોમાં કેટલાય મરી ગયા. હા, ભીમના દીકરાએ મરી ગયા, અર્જુનના અભિમન્યુ મરી, કેટલા બધાનો ખાલી 5 પાંડવ વધ્યા હતા આમ જુઓ. અને પછી પાંડવોને ગાદી મળી, ધર્મરાજ યુધિષ્ઠિર રાજા બન્યા. અને ધૃતરાષ્ટ્ર મહારાજ, ગાંધારી એ તો હતા જ તે મહેલમાં, બાપુજી એ શહી જાય એમ નહોતા. અમુક માણસ બહુ ખેહે અને આવા જ વધારે ખેહે, એવું છે. બસ હારાની ભગવાનને જ વધારે જરૂર હોય એવું આ લોકમાં કહેવત છે. એ આમ દેખાય આવે આવા બધા કેસ જોઈને ત્યારે. એટલે આ બે હતા. પણ વિદુરજી આવ્યા, મહાભારતનું યુદ્ધ પૂર્યું એટલે વિદુરજી યુધિષ્ઠિર મહારાજના રાજમહેલમાં પાછા એન્ટ્રી મારી આવ્યા. તો ધર્મરાજ બહુ રાજી થયા, કારણ કે એના કાકા થાય અને એણે બહુ મદદ કરેલી. પહેલાં કૌરવો જ્યારે હેરાન કરતા તો વિદુર કાકાએ બહુ સાથ આપેલો પાંડવોને. અને વિદુર બહુ સત્પુરુષ હતા, વિદ્વાન હતા. વિદુર નીતિ આજે મહાભારતમાં બહુ પ્રખ્યાત છે. અને સાધુ હતા.
અને આમ કરો તો ભગવાનના બહુ વાલા હતા. દુર્યોધન કા મેવા ત્યાગી શાક વિદુર ઘર ખાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. સંતો પ્રેમીમાં વિદુરનું નામ આપે છે. અને દ્વારિકાધીશને 16,108 રાણીઓ અને એક એક રાણીથી 10-10 દીકરા થયા એટલે 1,68,000 ભગવાનના પોતાના પેટના ખોળાના દીકરા હતા દ્વારિકામાં. પણ ભગવાન જ્યારે આ પૃથ્વી છોડીને અપ્રકટ થતા હતા તો ભાગવતજીમાં સુખદેવજી કહે છે ગંગા કિનારે પરીક્ષિતને કે કોઈ છેલ્લે ભગવાને કોઈને યાદ કર્યા હોય તો વિદુરને યાદ કર્યા. નહીં રૂકમણીને યાદ કરી, નહીં રૂકમણીનો પહેલા ખોળાનો દીકરો પ્રદ્યુમ્નને. કોને ભગવાન યાદ કરે છે? છેલ્લી વેળાએ, અંત વેળાએ વિદુરને યાદ કરે ભગવાન. અને કહે છે કે આ ભાગવતના રૂપમાં હું કળિયુગમાં આવવાનો છું ધર્મની સ્થાપના કરવા. ભાગવતમાં મારામાં કોઈ ફરક નથી અને આ ભાગવત વિદુરને મળવું જોઈએ. તો પ્રસાદી ભાગવતની દેવા માટે વિદુરને ભગવાન છેલ્લે યાદ. આ ઉપરથી તમને ખબર પડે કે વિદુર કેટલા મહાન વૈષ્ણવ છે એ વિદુરજીમાં. એટલે એ વિદુર આવ્યા એટલે ધર્મરાજ તો પગે લાગ્યા ને રાજી થયા. બહુ સરસ મિલન થયું કે તમે તો તીર્થોને પાવન કરવા વાળા. સંતો તો ચાલતા ફિરતા તીર્થ છે. એના હૃદયમાં રામ હોય એવા ભક્તોના દર્શન કરવાથી આપણું આંગણું પાવન થઈ જાય. બિન હરિ કૃપા મિલે. સંત મળે તો સામે વાહે ભગવાન મળવાના હોય. સંતના જે ઘરે પગલા થઈ ગયા હોય ત્યાં કાંઈ શું કહેવાય ભૂત પ્રેત પિચાચ કે અવળા કે કાંઈ થાય નહીં. દેવતાઓ પણ કાંઈ બગાડી ન શકે. જુઓ ને હનુમાનજીના પગલા રામાયણમાં વિભીષણના ઘરમાં પડી ગયા હતા તો આખી હોનાની લંકા ભડકે બળી ગઈ પણ વિભીષણના ઘરને અગ્નિ લાગી નહોતી. અગ્નિદેવી એક કઈ વસ્તુ ન્યા બાળી નહોતી. એક પાંદડું ઝાડવાનું હલ્યું નહીં. કારણ કે વિભીષણના ઘરે તુલસીનો ક્યારો, રામ નામ અને વિભીષણ ભગત હતા અને હનુમાન ન્યા ઉતર્યા હતા. તો ભગતના જ્યાં પગલા હોય સંતોના ન્યા કાંઈક બગડતું નથી. આવા દાખલા ઘણા છે. તો વિદુરજી આવ્યા એટલે બહુ રાજી થયા ધર્મરાજ. અને વિદુરજી પછી કીધું કે તમે મારું સ્વાગત કર્યું, આનંદ થયો, હવે હું તમને કાલ પમદી મળીશ. મારે મારા ભાઈને મળવું છે. કોને? ધૂતરાષ્ટ્રને. એ ત્યાં હજી રોટલા ખેંચતા હતા એમના. પેટના બહુ હાજા હોય અમુક માણસો. કોઠો જેનો હાજો હોય ને બહુ ખેહે નડે બહુ. ધૂતરાષ્ટ્ર મહારાજ એમાં જ આવતા. એટલે વિદુરજી ન્યાય ગયા. એને કીધું ભાઈ હજી આ ધંધો કરો. હું ગયો ત્યારે આ જ કરતા હતા. ખાવું પીવું પૃથ્વી ઉપર બહાર ને ગામની માથા હજી આ જ કરવાનું હતા કે બીજું હું શું કરું? કારણ કે માનવ જીવન મળ્યું, મરવાનું. માથે મોતના નગારા વાગે. તમારા હો છોકરા મરી ગયા અને તમે હજી માળાની જ પકડતા નકરું બળબડ જ કરો. ગામનું જોઈ જોઈને સાંભળે તાકે પણ હું બીજું કરું તાકે હાલો હારે. આજ સવારનો સૂર્ય ઉગે એ પહેલાં આપણે હિમાલય વ્યૂ જવાનું છે. અને હું તમારો ભાઈ છું, તમારી હારે આવીશ. તમે બે આંધળા છો ને તો તમને એમ થાય કેમ જાવું, કેમ? હું બધી વ્યવસ્થા હું કરીશ, હું તમારી હારે રહીશ. વિદુરજી એવા શોર્ટ આપ્યા છે ભાગવતજીમાં, ન કહેવાનું કીધું છે કારણ કે આને ટ્રીટમેન્ટ કરવાની. એટલે ધૃતરાષ્ટ્ર મહારાજ, ગાંધારી અને વિદુર અડધી રાતે વૈયા ગયા. મહાભારતમાં ભાગવતમાં લખ્યું મહેલ છોડીને વૈયા ગયા. હવે યુધિષ્ઠિર મહારાજ જે ધર્મરાજ હતા એનો નિયમ હતો રોજ સવારે વહેલા જાગી અને બાપુજીને પગે લાગે. કારણ કે પાંડુ તો એના પિતા તો રહ્યા નહોતા, મહાભારતના પહેલા વૈયા ગયા. તો આને જ માતા પિતા માનીને ભલે ગમે એવા હતા પણ ધર્મરાજ યુધિષ્ઠિર સવારમાં જાગીને નાહી ધોઈને પહેલાં કોને પગે લાગવા જાય? ધૃતરાષ્ટ્ર અને ગાંધારી. એના બાપુજી થાય ને, મતલબ મોટા બાપુ જે કહેવાય, પિતાના ભાઈ. તો ઘરે અંદર જાય તો મહેલ ખાલી આખો. તો યુધિષ્ઠિર બહુ રોવે કે આ મારા આંધળા વડીલો માતા પિતા સમાન ક્યાં વૈયા ગયા? એ શું થતું છે? મારથી કંઈ કહેવાય ગયું છે? મતલબ એ તો સાધુ માણા એટલે બીજા આવા જ વિચારો કરે. કેમ આવું થયું? ક્યાં ગયા છે? મંડ્યા રોવા, બહુ દુઃખી થયા. દૂત મોકલ્યા આજુબાજુ, ઘોડે સવારો કે ગોતો ગમે નથી. એ દુઃખી ન થવા જોઈએ છેલ્લી જિંદગી. આવો એનો સરળ ભાવ. પણ ક્યાંય જડ્યા નહીં. કારણ કે વિદુરજીની પાસે બહુ રસ્તા બહુ હતા એટલે જ આનો રસ્તો કર્યો હતો ને પાંડવોનો. એણે જ બચાવ્યા હતા. ભૂખંડમાં રસ્તા કરી નાખ્યા હતા એ વખતે વિદુરજીએ સુરંગ બનાવીને. આ પહેલો માસ્ટર પ્લાન એનો હતો વિદુરજીનો.
એની પાસે બહુ રસ્તા હતા કોઈને મળવું નહીં, કારણ કે મંત્રી હતા, બહુ બુદ્ધિમાન હતા, એટલે મળ્યા જ નહીં. બપોર થયું, યુધિષ્ઠિર મહારાજ જમે નહીં, રોવે. એ વખતે નારદજી વીણા લઈને આકાશમાંથી ઉતર્યા. આકાશમાંથી નારદ મુનિ, બ્રહ્માજીના દીકરા, વીણા ઉપર નારાયણનું નામ કીર્તન કરતા મહેલમાં ઉતર્યા. પણ આ તો નકરું રોતા હતા કે મારા બાપુજી વૈયા ગયા, ગઢા હતા, ક્યાં ગયા છે, કે ભટકાઈને વૈયા ગયા છે ઉપર. આવા અવળા વિચારો એ માણાને બહુ આવે જ તે. એટલે આ નહીં આવતા. ત્યાં તો નારદજીને જોઈને થોડીક આંખો લૂસી, પણ રોવાનું તો ચાલુ જ હતું, દુઃખ તો હતું જ. જોકે આને હાટું દુઃખી થવાય એવું હતું નહીં, પણ આ સાધુ હતા એટલે થતા હતા. ત્યારે નારદજી એક હોના જેવી વાત કરી. કોની માટે રોવે છે? કે મારા બાપુજી મને કીધા વગર વૈયા ગયા જંગલમાં, કંઈક હું ખાતા છે કે મરી ગયા છે, કંઈક ભટકાઈને પીડ્યા છે, મને કાંઈ ખબર નથી. મારા લીધે આવું થયું, હું એનું ધ્યાન ન રાખી ગયો, એવું બધું રોતા રો કકળ ચાલુ, જે મનમાં આવે રોવે બોલે. આ સમાજનો આ નિયમ જ છે ને, આપણે જોઈએ છીએ. ત્યારે નારદજીએ કીધું પણ કાલ તારો વારો છે, કાલ તારો વારો છે. નારદજી બોલ્યા કે કાળ કર્મ ગુણાધીનો આ જે શરીર છે ને તમારું ને મારું બધાનું, પંચ મહાભૂતનું, તમે હું જે શરીરમાં બેઠા છે, આ શરીર કાળને, કર્મને અને પ્રકૃતિના ગુણોને આધીન છે. તમે આ શરીરમાં છો પણ તમારું નથી. તમને વેમ હોય હું આ શરીરનો માલિક છું, નહીં. માલિક હોય ધોળા વાળ કરતા રોકી દો ને, ટાયલું પડી ગઈ તો એને કહી દે કાંઈ, ગઢા થતા રોકી બતાવો પોતાને, ધાયરા પગ નહીં પડે. માલિક છે ના છો ભાઈ? તમને એમ માને કે તમે આંખોથી જોવો છો, એ આંખોમાં રોશની તમારી બુદ્ધિથી કે તમારી હેસિયતથી તમે જોવો છો એવું લાગે છે? કે ડોક્ટર એમાં પૂરી દેશે કંઈક? જ્યાં સુધી કરમમાં લખ્યું હોય ને ત્યાં સુધી જ આંખ્યું કામ કરે. પછી મોતિયાબિંદ વાળા સાહેબ કે તમને હારો કરવામાં મને મૂચો આવી જાય, તમારો નહીં જાય. સમજાય તમને આ વાત? શરીર જે છે એમાં તમે છો, પણ શરીર જે એક્ટિવ છે, આંખ જોવે છે, હાથ પગ હાલે છે, એ કર્મને આધીન છે. એ પૂરા થઈ જાય ને પછી તમે તમારા હગા કે ડોક્ટર કોઈ કાંઈ કરી શકે નહીં. સત્ય છે કે ને આપણા હાથમાં નથી યાર. આ વાત નારદજી કહે છે કે યુધિષ્ઠિર તારા હાથની વાત જ નથી. તું જેની માટે રોવે છો ઈ તારા નહોતા. વિદુરજી ઓલા નારદજી આ કીધું ને તો ધર્મરાજને આહુડા થોડાક ઢીલા પીડ્યા, પણ ગયા નહીં. એણે કીધું હગા નથી એમ કેમ કહો છો? યુધિષ્ઠિર મહારાજ કે મારા દાદા થાય હગ્ગા, ધૃતરાષ્ટ્ર મહારાજ, અને તમે કહો છો તારા હગા નહીં. કે આ વાત કેટલાય દાદા તે બદલી નાખી. ધર્મરાજ તને ખબર છે તારે 4 પગ વાળા દાદા હતા, તું કૂતરો બન્યો તો ત્યારે કૂતરા દાદા હતા. લખ 84માં ફરીને આવ્યા છો, કોઈ જગ્યાએ ઉપરથી ટપક્યા નથી. હું તમે જ્યાં જ્યાં ગયા ત્યાં આપણને એક માતા પિતા હગાવાલા મળ્યા છે. લખ 84માં કેટલા અવતારો મેન તમે લીધા, કાગડા, કૂતરા, ગધેડા, બિલાડા, બધું 84માં ફરીને માનવ શરીરમાં આવ્યા છે. તો જે શરીરમાં ગયા ત્યાં જે હગા એ લેવલના હતા જ તે. અને માનવ શરીરે મેન તમે કેટલા બદલી નાખ્યા, તો કેટલા હગા બદલી નાખ્યા તમને મને ખબર નથી. કારણ કે હાડ માંસનું ચામડું જેની માટે તમે રોવો છો એ ચામડું કોઈનું હગું હોય જ નહીં. તો કે પણ હું તો એની અંદર રહેલો આત્મા વિશે રોઉં છું. તો કે એમ તે જોયો નથી. આત્મા કોઈનો હગો નથી, એને કોઈ જોયો નથી. શરીર બધાનું હગું છે, શરીર બધાએ જોયું છે. તો તમે બે રીતે વિચારો કે શરીર હાડચરમનું છે, એ કોઈ દી કોઈનું હગું ન હોય અને રહેવાનું નથી, તમારું હોય કે મારું, એટલે એ હગું નથી. હગું હોય તો શરીર હતું તો હું કામ બાળી આવી આપણે? પણ આપણને ખબર છે કે શરીરની વેલ્યુ એની અંદર રહેલા આત્માની વે. તો આત્માને મેન તમે જોયો જ નથી. બોલો કોઈ જોયો છે આત્માને? અને આત્મા તમે તમારો હગો માની લીધો પહેલા હતો. આ બધો એક માયાનો ખેલ છે યાર, આને સમજવો પડશે. નારદજી કહે છે કે યુધિષ્ઠિર મહારાજ તારા નહીં, લખ 84માં જેટલા માનવ શરીરો છે એ બધા કાળને આધીન છે.
કર્મને આધીન છે અને ગુણને આધીન છે. અને બધા મૃત્યુના મુખમાં એક દી વિનાશને પામવાના. તો રોવાથી મેળ નહીં પડે, રામ રામ કરવાથી મેળ પડશે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે. જો નારદજી બોલ્યા યુધિષ્ઠિર મહારાજને ભાગવતજીમાં કે તું ચાહે છો તારું કલ્યાણ, તું ચાહે છો તારા ઈ માતા પિતાનું કલ્યાણ થાય? કે હા, એ હું ચાહું છું. તો કે શું દુઃખી લગાડે રોયે એનું કલ્યાણ થાય? તારું કલ્યાણ રોયે થાય? તારું ને એનું અને બધાનું કલ્યાણ ભગવાનની ભક્તિ કરે થશે. શું કરે થશે? જો આવી સમજણ કોઈ વ્યવહારના માણસો આપી શકતા નથી, પણ સંતો આપે છે. કે દુઃખ લગાડે, દુઃખ લાગે નો ડાઉટ, પણ દુઃખ લગાડે કોઈ ભલીવાળ થવાનો નથી. દુઃખ લાગ્યું હોય ને હકીકતમાં સાચું અને સાચા પોતાના માનતા હોય ને તો હવે જીવન સુધારી દેવું જોઈએ. કે હવે આપણે આવી માથાકૂટ, ઈર્ષા, નિંદા નહીં કરીએ કોઈની. આપણે હવે ભગવાનનું ભજન કરીને સત્કર્મ, ધર્મકર્મ બધા હારે પ્રેમ કરશું. આવો વિચાર આવે ને તો આને કહેવાય સાચી સુધરામણી, સાચી શ્રદ્ધાંજલિ. પણ આપણે તો 2 દી રોઈ, 5 દી દુઃખ લગાડી, 9મા દીએ એવા ને એવા પાછા આપણે એનો એ ક્રોધ કરવા માંડી, એનું એ દુઃખ લગાડવા માંડી, એના દી કાવા દાવા, એનું હાસું ખોટું. હરે કૃષ્ણ હરે રામ. તો બતાવો ભગવાન ઉપરથી ભાઈ દાંત કાઢે કે નહીં કે આને ક્યાં કહે છે? ઘડીકનો છે, ઘડીકનો જ આ ખેલ છે. એટલે ધર્મરાજ તારે રોવાની જરૂર નથી. આ શરીર બધાના તારા માતા એમ તારું એમાં જ. તું પોતે મૃત્યુના મુખમાં છો અને જે મરી જાય એની માટે રોવે છો. આ શબ્દો કોના હતા? નારદજીના. તો ધર્મરાજ કે પણ હું ક્યાં મૃત્યુના મુખમાં છું? હું તો હજી આમ હાજો ડાયો શક્તિ ને બુદ્ધિમાન રાજા છું આખા ભારતનો. ધર્મરાજ તો નારદજી હસતા હસતા કીધું કેટલા વર્ષ થયા? તો કે આમ ગણ્યા તો નથી પણ થયા છે હવા. કૃષ્ણ ભગવાનના 100 વર્ષ હતા મહાભારતમાં, એનાથી મોટા તો ખરા ને ધૃતરાષ્ટ્ર, આ યુધિષ્ઠિર મહારાજ. તો કે આમ મેં ગણ્યા નથી પણ હશે મારા 100 વર્ષ. નારદજીએ કીધું તારા 100 એટલે મારી પ્રમાણે કીડીને ટાંગો. કારણ કે નારદજી તો બ્રહ્માજી વખતના છે, કેટલા યુગ જોઈ લીધા નારદજી. એટલે આપણે જે રીતે તમે માણા છો, 80-100 વર્ષની જિંદગી છે, તમારા ઘરમાં કોઈ કીડી હોય, કીડી બેન કે મચ્છર હોય તો એ કેટલા દિવસ જીવે તમને ખબર? વિજ્ઞાન જાણો તમે લોકો? મચ્છરનું આયુષ્ય 3 દિવસનું લખ્યું, હું થોડુંક જાણું છું. અને એ 3 દિનનું ક્યારે? કોઈ માણસ ઝપટે નો સડે ત્યારે. બાકી તો એનો હરે કૃષ્ણ તે દી મચ્છર બસ 2.5-3 દિવસથી વધારે જીવતું જ નથી. એનું આયુષ્ય જ નથી. ગમે ના છોંટો રહી પૂરું થઈ ગયું એનું કામ. હવે એની કેટલી જગ્યા રોકી? તો હવે મચ્છરનું 3 દિવસ, એમાં 1 દીમાં મચ્છર મરી જાય માણસ ઝપટે સડ્યું હોય તો એની સામે માણાના 100 વર્ષ એટલે કાંઈ ગણાય? આમ કાંઈ હિસાબમાં આવે મચ્છર? એમ જ યુધિષ્ઠિર મહારાજના એ વખતે 100 વર્ષ નારદજીના હિસાબમાં શું હતા? એક મચ્છરનો ટાંગો નહોતા. અને કે મેં કેટલાય તારી જીવાન રોતા જોયા છે, દુઃખી થતા જોયા છે, વળી પાછા ઈના ઈ જ તે, અને પાછા ઈ રોતા હોય ઈ વરી જાય એની વાહે બીજા. આ તો હાલ્યા જ કરે. હું જોત અને સમજાવતા એવો કોઈ સમજ્યા નથી. તને આશા છે કે તું આ વાત સમજી. કેમ? તાકે તું 125 વર્ષ થયા તો એનો મતલબ 100 વર્ષ મૃત્યુના મુખમાં છો. જે રીતે આપણે તમે બધા અહીં બેઠા છો એમાં હું જોઉં, આમ નજર કરું તો બહુ વધારે નહીં પણ આમ આશી પાતળી નજરે મને દેખાય લગભગ અહીંયા 40-42 માણસો બેઠા અને 60% પસ્સા બહારના બેઠા છે. પસ્સા ખાઈ ગયેલા એમ વરસ. તો 100 વર્ષની જિંદગી હોય ને 100 વર્ષની મને જ લાગતું અહીં બેઠા એની હોય. ખોટું નહીં લગાડતા. મારી તો આશા છે તમે હવાઓ કેવો પણ મારું હાલે નહીં ને. કારણ કે જે પ્રમાણે ખોરાક ને ચિંતા ને આહાર વિહાર આપણે બગાડ નાખ્યા ને એ પ્રમાણે આપણને લાગતું નથી કે આપણે હોય આંકડો. આપણે 80-90 પોગે તો આપણને એમ થાય કે બહુ છે. અને એ પ્રમાણે વયા જાય થારું નગર વાહેવાળા વ્રત કરશે કે આ દાદા જાય એની માટે એની 2 લાપસી માનશું એ ખોડિયારમાં. કારણ કે આપણે એ ટાઈપના થઈ ગયા છું નડતર. કારણ કે હાજા દેશું નહીં, હરખા દેશું નહીં. એટલે આમ ટાઈમે વયા જાય એમાંય તે કંઈ ખોટું નથી. જે પ્રમાણે આપણું જીવન છે એકદમ સત્ય છે આ વાત. પણ માની લો 100 વર્ષ કોઈ જીવે છે અને હાજા નિર્વાણ સાચું જ જીવે છે
એવા આપણે તમે અહીં બેઠા હશો તો પણ 50 વર્ષ થયા, મતલબ અડધું મૃત્યુના મોઢામાં વૈયા ગયા છે, હે ને? તમે કહેશો મૃત્યુના મોઢામાં કેમ કહો છો? મોઢામાં જ તે, કારણ કે આપણે બહાર નથી. કોઈ સાપ હોય ને, સાપ એ ડેડક્યા ખાય એવું કહે છે. મેં તો જોયા નથી આમ લાઈવ કોઈને, પણ આમ ચેનલોમાં જોયેલા, પિક્ચરોમાં ને એમાં લાઈવ પાછા ફોટા કેમેરામાં, કે સાપ ડેડક્યાને આમ પકડી લે. તો ઘણીવાર સાપ ધીરે ધીરે આવે, અવાજ કરતો, ઝાલર વગાડતો ન આવે. એટલે કાળને શાસ્ત્રોમાં સાપ કીધો છે. એમ કાળ આપણી પાસે આવી જ ગયો છે. 60 વર્ષ તમને અડધા ડેડક્યાને તો ગળી જ ગયો છે. અને જે વાહે જઈએ છીએ એને ખા ખા કરું, એને ખબર હતી કે હું મુખમાં, એમ આપણે બધા મૃત્યુના મોઢામાં અડધા પોણા પા વૈયા ગયા છે, અને બહાર કોઈ સહી નહીં. તો પછી જે ગયા એની ચિંતા નહીં, જે વધ્યું છે એમાં હરિભજન કરીને સ્વયંને જન્મ મૃત્યુમાંથી છોડાવી દે, એને ફુલસરિયા દાદા જે અહીં બેઠા છે ને તમારા ગામના સીમાડે, હનુમાન દાદા, એ એને બુદ્ધિમાન કહે છે. કે આ માનવ જીવનમાં ભગવાન રામનું કામ અને ભગવાન રામનું નામ કરી લે ને, એ ચતુર, એ બુદ્ધિમાન. અને એ હનુમાનજી કરે છે. એટલે હનુમાન ચાલીસામાં આપણે ગાઈએ છીએ, વિદ્યાવાન ગુણી અતિ ચાતુર, રામ કાજ કરી બેકો આતુર. હનુમાનજી મહારાજ વિદ્યાવાન છે, હનુમાનજી મહારાજ બુદ્ધિમાન છે, હનુમાનજી મહારાજ બળવાન છે. બળવાન છે કેમ? એને 100 વીઘા છે એટલે, સુરતમાં 1000 મશીન હાલે એટલે, કેમ? સૌથી મોટો એક્સપર્ટ એ કરે છે એટલે. એ જ દોહામાં કહે છે કે રામ નામ, રામ કાજ. હનુમાનજી રામનું નામ લે, રામના કામ કરે, એટલે એને બુદ્ધિમાન કીધા. આપણે જબકે હનુમાનજી મહારાજનું મૃત્યુ નથી, ચારો યુગ પ્રતાપ તુમારા. એને તો આપણે પાછું ઉકલી જવાનું, એ તો મરવાના, પણ એ તો અમર છે, 1000 અમર ગુણ નિધિ સુત હોવું. સીતાજી એને આશીર્વાદ આપ્યા કે તું તો 1000 અમર રહેવાનો, કારણ કે તે મારા સ્વામી રામના કામ કર્યા, એટલે મૃત્યુ તને મારી એકશે નહીં. આ હનુમાનજીને આશીર્વાદ કોણે આપ્યા? જાનકીજીએ, સ્વયં શક્તિમાં આપ્યા છે, સીતાજીએ. એટલે એ મરવાના નથી. પણ છતાં એ રામ નામને રામ કામ લેતા હોય, અને આપણે કઈ વાડીના એમ કે કાલ વૈયા જશું ખબર નથી, અને તોય રામ નામ લેતા નથી, રામ કામ કરતા નથી. અને નકરી હાસું ખોટું વ્યવહાર, અને બળે હાસું રોવું ખોટું રોવું આજ કર્યા કરી. તો આને ભાગવતજીમાં વેદવ્યાસ મૂર્ખ કહે છે. આવા મનુષ્યને શું કહે છે? મૂર્ખ સંજ્ઞા આપવામાં આવી છે. કળિયુગમાં આ ક્વોન્ટિટી વધી જાય છે. તો નારદજી સોના જેવો ઉપદેશ આપે છે કે ધર્મરાજ, તું પણ મૃત્યુના મુખમાં છો, તારું શરીર પણ મૃત્યુના મુખમાં છે, એક દી નષ્ટ થવાનું છે. તો પછી શરીર નષ્ટ થયા એની માટે ચિંતા નહીં કર. આત્મા કોઈ દી નષ્ટ થતો નથી. જેને તે જોયોય નથી, તારો હગોય નથી. આત્મા કોઈના હગા નથી, અને આત્માને કોઈએ જોયોય નથી. આમાંથી એક પણ માણસ ગેરંટી આપે કે મેં આત્માને જોયો, કે આ આત્મા મારા હગા થાય, તો એને લાવો મારી પાસે. તમે શરીરોને જોયા છે, કોઈના બી માતા પિતા પુત્ર શરીરોને, અને શરીર કોઈ દી કોઈનું હગું થયું રહ્યું નથી. તો પછી એક કઈ રીતે વિચાર કરવાનો કે રોવાની જરૂર? હવે કરવાની જરૂર શું છે? ભજન, રામનું નામ, રામની ભક્તિ. અને આ વાત યુધિષ્ઠિર મહારાજને ઉતરી ગઈ. એણે કીર્તન ચાલુ કર્યા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. 2 મિનિટ પ્રેમથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ
હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હનુમાનજી મહારાજમાં આટલી શક્તિ આવી છે ક્યાંથી? આ જ કૃષ્ણના રામના નામમાંથી. વાલ્મીકી રામાયણમાં એકવાર સંત અમારે વૃંદાવનમાં કથા કરતા હતા, જે હનુમાન ચાલીસાનો દોહો છે, મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. કુમતિ અને સુમતિ બે બહેનો છે. મતિ એટલે બુદ્ધિ, ઘણાને કુબુદ્ધિ છે અને ઘણાને સુબુદ્ધિ સુંદર બુદ્ધિ છે. પણ હનુમાનજી મહારાજ સુમતિ સુંદર બુદ્ધિવાળા છે એના સંગમાં રહે છે. હનુમાનજી મહારાજ જે સુંદર બુદ્ધિવાળા છે એની હારે રહે, એનો સંગ કરે છે. અને કોઈ એનો સંગ કરે, એની શરણ લે તો એની કુમતિને એ નિવારણ કરે, એટલે કે નષ્ટ કરે છે આ કુમતિને. તો કુમતિ આપણી બુદ્ધિ દુષ્ટ થઈ ગઈ છે, અસતમતી થઈ ગઈ છે, અવળી જગ્યાએ એટલે કે વ્યવહાર વ્યવસાય અથવા તો હાડચરમમાં આસક્ત થઈ ગઈ છે. એમાંથી સત્યમાં, પરમ તત્વમાં, આત્મા પરમાત્મામાં કે ભક્તિમાં, સદગતિ કે આનંદમાં આત્માને લઈ જાય એવી જગ્યાએ લાગે એને સુમતિ કહે છે. પણ એની માટે બુદ્ધિમાં શું જોઈ? બળ જોઈ ને, પાવર જોઈ કે નહીં? તો મહાવીર, આ બધા દોહાના ભાવ બહુ સરસ છે. એવું લખ્યું છે કે આ સંસારમાં બળવાન પશુમાં કોઈનું નામ હોય તો હાથીનું છે. હાથી તમે બધાએ જોયા દેશે. એવું કહે છે કે 10,000 હાથીઓનું બળ, 10,000 એલિફન્ટ હાથીઓનું બળ દિગ્ગજમાં હોય છે. દિગ્ગજમાં તમે કહેશો દિગ્ગજ કોને કહેવાય? ગજ એટલે હાથી અને દિગ એટલે દિશાનો હાથી. આ પૃથ્વીના બ્રહ્માંડમાં ભાગવતજીમાં લખ્યું છે અને મહાભારતમાંય વર્ણન છે કે 8 દિગ્ગજ છે. 8 કારણ કે 8 દિશા છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને આ 4 કોણ વાયવ્ય. 4 કોણ છે તો ટોટલ 8 દિશા થઈ ને. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમને 4 દિશા ખબર હોય, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પણ વચ્ચેની દિશા કહેવાય ને ઈશાન કોણ આવે, જ્યાં રસોડું બનાવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર. અગ્નિ કોણ જે બાજુ આવે ને આ બાથરૂમ બનાવે. અવળું કરો તો ભાઈ રોગી થાય. આવું એક જ્યોતિષશાસ્ત્રી મને અડધો કલાક પ્રવચન આપ્યું, એ સડી ગયું મન ઘડી. પછી નીકળી ગયું ધીરે ધીરે. એ કે રહોડું ક્યાં બનાવે? મેં કીધું પહેલાં જગ્યા જ લઈ, પછી ક્યાં બનાવશું જોઈશું. પણ એ કે આ બધા અવળું કરે ને એટલે આ બધું અવળું થાય છે. બેડ કે પૂર્વ દિશામાં રાખીને હોવાનું, ઉત્તર દિશામાં રાખીને હોવાનું, માથા દુખશે જ તે અને રોગી થાય. આવું બધું હાસું છે પાછું વાસ્તુશાસ્ત્ર. મેં કીધું અમને આવું કાંઈ નહીં થતું. મેં 25 વર્ષથી મેં તો રહેતા કે તમે થોડી ઘણી માળા કરો છો ને એમાં 1-2 હાસી થઈ જતી છે એટલે નકર ન ટેક્યા હોય કે વાસ્તુ કોઈને છોડે નહીં. પણ હવે સામે કાંઈક કેમ નુકસાન હોય પણ કમાણી ચાલુ હોય તો વળી દેખાય નહીં ખાડો. બાકી નુકસાની તો નુકસાન જ રહે, એ કાંઈ તો રહે જ તે ને. તો આ બધું હોય સાચું. ઓકે, તો આ એની માટે આ વાયવ્ય કોણ, ઈશાન કોણ, નૈઋત્ય, અગ્નિ જાણવું પડે. આ 4 કોણ છે, 8 દિશા છે. એ 8 દિશાને, એ બ્રહ્માંડને 8 દિશાઓથી બેલેન્સ કરવા, પકડી રાખવા માટે ભગવાને 8 હાથી બનાવ્યા છે. કેવા? જે બધી બાજુથી હાથી બેલેન્સ કરે, એટલે એને ટેકો આપે, હાચવે. એ હાથીઓના નામ છે કુમુદ, વાયવ્ય. હાથીઓના 8 હાથીઓના નામ જેને દિગ્ગજ કહેવામાં આવે. એટલે એ હાથી કેવડા છે? આખી પૃથ્વીને જે ટેકો દઈ શકતા હોય એનું બળ, એની સાઈઝ કેવડી હોય તમારા આમાં નહીં જાય. જે મંદ ને બંધ છે ને દિમાગ, એમાં બ્રહ્માંડ છે આવડું મોટું પૃથ્વી. તમને ખબર છે બ્રહ્માંડનો વ્યાસ કેટલો છે?
આ બધું સાયન્ટિસ્ટોએ બહુ ગોત્યું છે અને ભાગવતમાં પહેલેથી વ્યાસ એટલે ખબર ને વચ્ચેની જે ત્રિજ્યા હોય મતલબ આખું ગોળ પ્રમાણે વચ્ચેની લાઈન ખેંચો એને વ્યાસ કે ભૂમિતિ અનુસાર. હા, જે ભણ્યા હોય એને રોંઢે પાસ આવ્યા હોય એને ખાલી સાંભળવાનું, જેનો વિષય જ નથી એને તો હું વાત કરવાની. 50 કરોડ યોજન, એક યોજન એટલે 8 કિલોમીટર થાય. આ જે બ્રહ્માંડ છે એને અહીંથી સૂર્ય કેટલા કિલોમીટર દૂર છે બધું જ સાયન્સ આપણા શાસ્ત્રોમાં છે. સાયન્સ અત્યારે એને પ્રૂફ કરે છે. 50 કરોડ યોજન એટલે 50 કરોડ ગુણ્યા 8 કરવાના રહે, એટલા કિલોમીટર થાય. કેટલો? આ વચ્ચેનો આવડા બ્રહ્માંડને જે હાથી બેલેન્સ કરતો હોય એ હાથીનું બળ, એ હાથીની સાઈઝ કેટલી હોય એ લખ્યું છે. હું ગોતું છું ક્યાં છે. આમાં ખાલી 8 હાથી જ લખ્યા છે. હાથી કેવડા હોય અને એને ભગવાન શિવ ત્રિશૂળમાં છેલ્લે મારે છે જ્યારે નટરાજ તાંડવ કરે ત્યારે. 8 હાથીઓને પહેલાં મારે ત્યારે જ બ્રહ્માંડનો પ્રલય કરીએ. નકર ઈવડાઈ થવા દે એમ તો તમે કહેશો પણ એ હનુમાનજીમાં એ હાથી હું કામ લાવો વચ્ચે? આપણે તો મહાવીર વિક્રમ બજરંગીની વાત કરતા હતા. એમાં કેટલા માટે કરું છું કે વાલ્મીકીજી લખે છે કે આ સંસારના 10,000 હાથીઓ ભેગા કરો ને એટલું દિગ્ગજની એક હૂંઢમાં બળ હોય છે. દિગ્ગજ હાથીની એક, એના પગ ને આખા શરીર નહીં, એ દિગ્ગજ હાથી એક હૂંઢથી અહીંના સંસારના પૃથ્વીના હારા ક્વોલિટીના 10,000 હાથીને ઉડાડ દે. અને આવા 10,000 દિગ્ગજનું બળ ઇન્દ્રના હાથી એરાવતમાં છે. એરાવત હાથી તમે નામ સાંભળ્યું? એરાવત વ્હાઇટ કલરનો છે. કોની પાસે છે? સ્વર્ગના રાજા ઇન્દ્રભાઈ. ક્યાંથી નીકળ્યા હતા? અધ્યવાડામાંથી, સમુદ્ર મંથનમાંથી. ઓકે, આ બધું ભાગવત સમુદ્ર મંથનમાંથી હાથી નીકળ્યો હતો અને ઇન્દ્રએ લઈ લીધા. એનું નામ છે એરાવત. એનામાં કેટલું બળ છે? 10,000 દિગ્ગજોનું બળ છે. અને એની પર બેસવાવાળા સ્વર્ગના રાજા ઇન્દ્ર. ભગવાન ગીતામાં બોલ્યા કે હું દેવતાઓમાં ઇન્દ્ર છું, વિભૂતિ ગણાવે. એવા 10,000 હેરાવતનું બળ ઇન્દ્રની એક ભુજામાં છે. ઇન્દ્ર બહુ પાવરફુલ છે એટલે જેમ તેમ બોલવું નહીં ઇન્દ્ર મહારાજ વિશે. સમજ્યા ને? ઘણી વાર આ હરે કૃષ્ણ ભક્તો ઇન્દ્રને આમ તેમ કરી નાખે, ખબર નથી ક્યાંય ફેંકવી દે. ઇન્દ્રદેવ હાટું ભગવાન અવતાર લે છે, ભાગવતજીમાં લખ્યું. તમારે મારે હાટું નહીં, નડતરો ઇન્દ્ર હાટું થઈને ભગવાન પૃથ્વી પર ઉતરે. એટલે ઇન્દ્રદેવ બહુ મહાન છે. ઉર્વશી એની અપ્સરા છે, નાચે છે ને. એટલે બહુ આ બધા દેવતાઓ બહુ મહાન છે. તમને થોડીક આઈડિયા આવે તો યાદ રહેશે. 10,000 હાથીઓનું બળ એક દિગ્ગજમાં, 10,000 દિગ્ગજોનું બળ એક એરાવતમાં, 10,000 એરાવતનું બળ એક ઇન્દ્રમાં. અને આવા હજારો ઇન્દ્રને હનુમાનજીની ટસલી આંગળીનો નખ મારી નાખે. બોલો બજરંગ બલી કી. એટલે આ દાદાની હેડીએ બહુ સડવું નહીં. આ કે ને હનુમાનની, આ તમને ખબર પડે કે આ કહેવત હું કામ. આવા 10,000 ઇન્દ્ર સામે હોય ને તો હનુમાનજીની ટસલી આંગળીનું કામ છે મારવા બધા. અને પોતે હનુમાન શું છે? મહાવીર વિક્રમ બજરંગી. અને શું કરે છે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ. એ રામનું નામ લે છે. ના ધોયેલ મૂળા આપણે શું કરીએ છીએ? બોલો, આપણે વિચારવું રહ્યું કે આ રામાયણની વાત, આ ભાગવતની વાત, આ મહાભારતની વાત હું તમારી સામે મૂકું છું કે આ હનુમાનજી મહારાજમાં આટલી શક્તિ ક્યાંથી આવી? રામના નામથી. રામના નામથી આવી. તો ભગવદ્ ગીતામાં ભગવાન અમૃત આપે છે કે અર્જુન, જેનો જન્મ થયો એનું મૃત્યુ છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. એક શ્લોક બોલો, બીજો અધ્યાય ભગવદ્ ગીતા 27 નંબરનો શ્લોક. બધા ધ્યાનથી સાંભળે અને પ્રેમથી બોલે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાયર્થે નત્વમ શોચિતુમ અર્હસી. ભગવાન કહે છે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. ધ્રુવ એટલે પાકું, 100% એમ કન્ફર્મ. જેનો જન્મ થયો એનું મૃત્યુ પાકું. પહેલી લાઈન આમ થઈ. બીજી લાઈન ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. બીજી લાઈનમાં કહે છે જેનું મૃત્યુ થયું એનો જન્મ પણ પાકું.
એટલે બે બાજુ, જેનો જન્મ થયો એનું મૃત્યુ પાકું અને જેનું મૃત્યુ થયું એનો જન્મ પાકો. તસ્માત પરિહાય અર્થે, ત્રીજી અર્થી કે આમાં કોઈ કાંઈ બદલી કે નહીં, કોઈનું કાંઈ આમાં હાલે નહીં. એટલા માટે નત્વમ સોચિતું, મારી ચોથી લાઈન, તારે ચિંતા કે શોક કરવાની જરૂર નથી. આ ગીતાનો શ્લોક છે. છેલ્લી લાઈન શું હતી? તારે ચિંતા કે શોક કરવાની જરૂર નથી. કેમ? કારણ કે તારા મારા હાથની આ દેવતા પણ આને રોકી શકે નહીં. કોને ન રોકી શકે? બોલે જેનું મૃત્યુ થયું એના જન્મને ન રોકી શકે, અને જેનો જન્મ થયો એના મૃત્યુને કોઈ ન રોકી શકે. તો રોવાથી શોક કરવાથી કોઈ કાંઈ બદલી શકે નહીં. ભગવાન અર્જુનને માધ્યમ બનાવીને આપણને કહે છે. હવે તમે વિચાર કરો કે જેનો જન્મ થયો એનું મૃત્યુ પાકું, એવું ભગવાન બોલ્યા, બરોબર ને? તો મારો સવાલ છે, જન્મ કોનો થયો? શરીરનો કે આત્માનો? શરીરનો જન્મ થયો. જન્મ કોને કહેવાય? જન્મ એટલે જન્મ, ભાણ્યો આવ્યો, એમ ન હાલે. વાતું કરે ન હાલે. એની પરિભાષા, એની વ્યાખ્યા સમજાવો ભાઈ. મૃત્યુ એટલે શું? મૃત્યુ એટલે મૃત્યુ, કોઈક વહી ગયું. અરે એ તો અમને ખબર પડે ને દેખાય. કોઈ માણાને સમજાવવું હોય જન્મ મરણ, તો થોડીક આમ વ્યાખ્યા કરવી પડે ને, થોડીક બેઝિક શાસ્ત્ર પ્રમાણે આમ ઉતરે એવી. કોઈ પણ શરીર હોય, શરીર એક આને શરીર સમજી લો તમે, એમાં આત્મા આવે, આત્માને શરીરનું મિલન એને કહેવાય જન્મ. અને શરીરમાંથી આત્માનો વિયોગ અલગ પડી જાય એને કહેવાય, થોડીક ઉતરી વાત અંદર, આપણે જન્મ એટલે જન્મ, મૃત્યુ એટલે મૃત્યુ, એમ 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 અંદાજબાજી નહીં. કોઈના પણ ઘરે કોઈ દીકરો આવ્યો કે દીકરી આવી, મતલબ એ શરીર તમને દેખાણું, બરાબર? પણ એ શરીર એકલું નથી, એની અંદર કોઈ ચેતન તત્વ છે, રાઈટ? જેના કારણે શરીર હલે, ચાલે, બોલે, મોટું થાય. તો એ આત્માને શરીરનું મિલન થયું એટલે જ આપણે એને શું કહીએ છીએ? જન્મ. અને મૃત્યુ શું કહીએ છીએ? શરીર તો આપણી પાસે જ હોય, આપણી સામે જ હોય, પણ એમાંથી આત્મા નીકળી ગયો. ભલે મને તમને દેખાતો નથી, પણ નીકળી. તો આત્માનું શરીરથી અલગ પડી જવું એને શું કહેવાય? મૃત્યુ. આત્માનું શરીરનું એક થઈ જવું એને શું કહેવાય? જન્મ. માનો છો આ વાત તમે? સમજાણું થોડું? તો હવે સવાલ છે કે આત્માનું શરીરમાં આવવું એને તમે કીધો જન્મ. તો જન્મ કોનો થયો? આત્માનો કે શરીરનો? શરીરનો. તો જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો શરીરનો જન્મ છે તો શરીરનું મૃત્યુ છે. આત્માનો તો જન્મ જ નથી, એટલે આત્માનું મૃત્યુ નથી. એટલે બોલો, વાત અંદર જાય છે કે ભાઈ જેનો જન્મ છે એનું મૃત્યુ છે. તો શરીરનો જન્મ છે તો મૃત્યુ પણ કોનું છે? શરીરનું. પણ તમે વિચાર કરો કે જ્યારે આત્મા શરીરમાં હતું ત્યારે પણ એ શરીર મરેલું હતું, તો આત્માના કારણે એક્ટિવ હતું. કારણ કે શરીર પોતાના આપમાં કોઈ સજીવન વસ્તુ છે નહીં. એ તો આત્માના કારણે જ સજીવ વસ્તુ કહેવાતી હતી. વાસ્તવમાં એ જડ જ છે. આત્માની ઉપસ્થિતિના કારણે એ એક્ટિવ છે, રાઈટ? તો શરીર પહેલેથી મરેલું હતું, પછી મરેલું, છેલ્લે મરેલું. એ તો આત્માના કારણે જન્મ, જીવવું, મરવું આપણે માની લીધું છે. તો પછી આત્માનો તો જન્મ જ નથી એટલે એનું મૃત્યુ પણ નથી. અને શરીરનો જન્મ છે એટલે એનું મૃત્યુ પણ છે. તો પછી આત્માએ જે કર્મ કર્યા હોય જે શરીરમાં, એવું પાછું એને બીજું શરીર મળે છે. તો એ ક્યાં મળે, કેવા કર્મ અનુસાર, એ બધી કોને ખબર છે? પરમાત્માને ખબર છે. મને તમને અટકલબાજી. તો એ પરમાત્માને પ્રાર્થના કરો, એનું ભજન કરો, એને પગે લાગો, એ જ એનું કલ્યાણ કરીએ. કે મારા તમારા હાથની વાત જ નથી. એટલે આપણા માટે અને જનાર આત્મા માટે કરવા જેવું કોઈ કાર્ય હોય તો એ છે કેવલ ભક્તિ, એ છે કેવલ હરિનું ભજન. એટલા માટે કોઈ પણ શ્રદ્ધાંજલિ કે સત્કર્મ કોઈ પણ આત્મા પાછળ કરવું હોય તો એક જ હરિનામ કીર્તન, સત્સંગ. કારણ કે એ જ એનું કલ્યાણ કરશે. આપણું તે આમાં જ કલ્યાણ છે. કારણ કે એ જ ભગવાન આપણું મંગળ કરશે, જે મંગળ ભવન અમંગળહારી છે. તો આ વાતને આપણે વિવેકપૂર્વક સમજીએ ત્યારે ધીરે ધીરે આ વાત ઉતરે. તો ભગવદ્ ગીતાનો આ શ્લોક આપણને એક આશ્વાસન આપે છે કે ગૌતમ જેણે શરીર છોડ્યું એ આત્મા તો અમર અજર છે. એ આપણી હારે નથી, પણ નથી એવું નથી.
એ પહેલાંય જ્યાં હતા પછી જ્યાં છે, અને ભગવાનને એ આત્માને શાંતિ આપે, એના ચરણોમાં રાખે. એ પ્રાર્થના આપણે એના છે એટલે એ કરવી આપણો ધર્મ, આપણી ફરજ. અને એ કરવાથી જ એનું કલ્યાણ થાય છે. કેવલ દુઃખી થઈએ, કેવલ રોઈએ, કે કેવલ આપણે હતા ને એવા વ્યવહાર વ્યવસાય કર્યા કરીએ, નથી આપણું કલ્યાણ, નથી આત્માનું કલ્યાણ. આ વાતને જો તમે સમજતા હો અને સાચા હગાવો તો ભજન કરવું, ભક્તિ કરવી, એ ભક્તિના પ્રતાપે ભગવાન એનું કલ્યાણ કરે ને આપણને સન્મતિ આપે. પણ એ નહીં કરીએ તો પછી આ સંસારમાં આ તો હાલ્યા જ, જન્મ મરણ રોગ અકળ ખુશ, આ બધું તો ચાલ્યા જ કરે. પણ એમાંથી શીખી લે એને કહેવાય બુદ્ધિમાન. હનુમાનજી મહારાજ બહુ બુદ્ધિમાન હતા. અંજનેય જેણે જાણી લીધું, સાર કાઢી લીધો કે રામનું નામ, રામનું કામ, અને એના કારણે એ મૃત્યુને જીતી ગયા. અને જે મૃત્યુને જીતી ગયા એ હજારોને મૃત્યુમાંથી બહાર કાઢી શકે. પોતે જ મરણ દરમિયાન દુઃખી હોય, આપણા હગાને હું બહાર કાઢવાને કહો? હું તમારી માટે કંઈક રોવ, દુઃખી થાવ તો હું કરી લઉં, કારણ કે મારામાં પાવર જ નથી. કાલ હું જવાનો છું. તો એવો જ આ સંસાર હાલ્યા કરે છે. એટલે આપણે એમાંથી થોડુંક હટકે, થોડુંક સ્પેશિયલ બનવું પણ બનાશે ભગવાનની ભક્તિથી, ભગવાનના નામથી. આ સીધો સિમ્પલ ઉપાય છે. તો બસ ભગવાનનું નામ મંગળ ભવન મંગલહારી છે, ભગવાનનું નામ સર્વશક્તિમાન છે, ભગવાનનું નામ સત્ય છે. આ સંસારમાં લોકો છેતરે છે. હું ઘણીવાર કથાઓમાં કહું છું કે પહેલાં કે સંસાર હાચો, હગા હાચા, ધન હાચું, માણા વૈયા જાય પછી કે રામ નામ હાચું. તો પહેલાં ન કહેવાય, પણ પહેલાં આપણે બધું સંસાર કરીએ, છેલ્લે પછી રામ નામ હાચું. તો આપણે જીવતા જ આ વાતને સમજી જાય કે હરિનું નામ સર્વશક્તિમાન, સર્વ મંગલકારી, સર્વ કલ્યાણકારી છે. અને જે આત્મા ગયા અથવા જે આત્મા છે એનું પણ મંગળ ભગવાનનું નામ જ કરી શકે એમ છે. તો આપણે સવાર સાંજ હરિનું નામ લઈ, હરિની ભક્તિ કરતાં કરતાં એમની શરણમાં રહેતા જીવન જીવશું તો એ ભગવાન નિશ્ચિત અહીંયા પણ આપણું મંગલ કલ્યાણ કરશે. અને શરીર છોડ્યા પછી આત્માને સદગતિ પણ એ ભગવાન જ દેશે. પણ આપણે એની શરણ લીધી હોય તો ને. તો કળિયુગમાં ભગવાનની શરણ લેવી મતલબ ભગવાનના નામનું કીર્તન કરવું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. બોલીએ રાધા કૃષ્ણ ભગવાન કી. સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજની જય. બોલો પાર્વતી પતે હર હર મહાદેવ. ધન્યવાદ. 10:15 થઈ ગયા. આપ સૌને ભગવાન શક્તિ આપે, ભક્તિ આપે. અને જે આત્મા શરીર છોડ્યું કોઈ પણ કારણસર, આ સંસારનો નિયમ છે, જન્મ મરણ, સુખ દુઃખ, રાત દિવસ, નફો નુકસાન, અપ ડાઉન, આમાં ક્યારેય સ્થિર આ તો ચાલ્યા જ કરશે. તો એને સહન કરવું ને એમાંથી હવે જે સમય વધ્યો એને મેં જે સત્સંગમાં મને યાદ આવ્યું એમાંથી કોઈ વાત તમને સારી લાગી એ જીવનમાં ઉતારો, ભગવાનની ભક્તિ કરો. એ સાચું ધન છે, એ જ મંગલ કરશે. તો એ કરવાથી જ કલ્યાણ આપણું ને એનું છે. એ વાત 100% છે. તો આપણે ધીરજ રાખી, સહન શક્તિ રાખી, આ સંસારને સમજી અને હવે અહીંથી ભક્તિ કરીને પોતાને જન્મ મૃત્યુમાંથી છોડાવીએ. એ પ્લાનિંગ કરે એને બુદ્ધિમાન કહેવાય, અને એ સુમતિવાન કહેવાય. એની હારે હનુમાનજી સદા છે. તો આપણી કુમતિને નષ્ટ કરશે સત્સંગ, ભગવદ્ ગીતાનું જ્ઞાન, ભગવાનનું નામ. કુમતિ અહરદાત્મ વિદ્યા, ભીષ્મ પિતામહ સ્તુતિમાં કહે છે કે કુમતિને નષ્ટ કરવા જ આત્મવિદ્યા ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણ કનૈયા તમે કીધી, જે હજારો લોકોની કુમતિને હરી લે છે. તો તમે બધા ગીતા વાંચો, હરિનામ લો અને ભગવાનને પ્રાર્થના કરો. કરુણા સિંધુ રામ કૃષ્ણ બધાનું કલ્યાણ મંગળ કરશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી જય. થેન્ક યુ.